ક્ષમા એટલે કચરી નાખ્યા પછી પણ ફૂલોની પાંદડીઓએ આપેલી સુગંધ. જીવનમાં શું કરવાનું એ રામાયણ શીખવે છે, જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે, અને જીવન કેવી રીતે જીવવાનું એ ભગવદ્ ગીતા શીખવે છે. પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં. જેટલું સારું તમે ખોઈ રહ્યા છો એનાથી લાખ ગણું સારું મળશે. એક કાશ બહુ બધી આશ અને મર્યાદિત શ્વાસ વચ્ચે અટવાયેલી રમતનું નામ એટલે જિંદગી. પોતાના કર્મોના ફળથી તો ખુદ ગંગાપુત્ર ભીષ્મ પણ નથી બચી શક્યા, અને લોકો એમ વિચારે છે કે ગંગામાં સ્નાન કરવાથી આપણા પાપ ધોવાઈ જવાના છે. લોકો શું કહેશે, આવું વિચારીને જો તમે કોઈ કામ કરતા નથી તો સમજી લો કે જીવનની પહેલી જ પરીક્ષામાં તમે હારી ગયા છો. જગ્યા આપવી અને સ્થાન આપવું, આ બંનેમાં બહુ મોટો ફરક હોય છે. કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં, સમજણ જરૂરી છે. અભિમન્યુની એક વાત જીવનમાં બહુ શીખવા જેવી છે. હિંમતથી હારી જવું, પણ હિંમત ક્યારેય ન હારવી. જીવન શૂન્ય હોય તો પણ છોડશો નહીં, કારણ કે શૂન્યની સામે કેટલા નંબર લખવા તે શક્તિ તમારા હાથમાં રહેલી હોય છે. મને શું મળશે એના કરતાં હું શું આપી શકું એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે. વાંચન કરતાં સમજણ, સમજણ કરતાં અનુસરણ અને અનુસરણ કરતાં આચરણ વધુ મહત્વનું છે. ઘી, દૂધ અને માખણ કરતાં પણ વધારે ચરબી પૈસાથી ચડે છે. મજબૂત માણસ જોઈને લોકો વિચારે છે કે આ કોઈ દિવસ તૂટતો નથી, પણ એ નથી જાણતા કે આ તૂટીને જ મજબૂત થયો છે. સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ હૃદય સુધી.